ગામમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે। કપિરાજે 2 દિવસમાં 10થી વધુ લોકોને બચકા ભર્યા છે। માર્ગ પર આવતા જતા રાહદારી પર કપિરાજે હુમલો કર્યો છે। વન વિભાગે કપિરાજને ભારે જહેમત બાદ પાંજરે પૂર્યા છે। એક મહિલાને કપિરાજે બચકા ભરતા તેને 30 ટાંકા આવ્યા હતા। કપિરાજના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા બુરહાન। જી બુરહાન, કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે આણંદના પણસોરામાં। જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો ઉમરેઠના પણસોરા ગામે છેલ્લા 2 દિવસથી કપિરાજે આતંક મચાવ્યો છે અને માર્ગ પર આવતા જતા રાહદારીઓ પર કપિરાજ હુમલો કરતો હતો અને જેને લઈને લોકો ઘાયલ થયા હતા। એક મહિલા પોતાના ઘર પાસે કામ કરી રહી હતી, તેના પર પણ આ કપિરાજે હુમલો કરી બચકા ભરતા તેને 30 જેટલા ટાંકા આવ્યા હતા। આ ઈજાગ્રસ્તોએ પણસોરાની સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને ત્યારબાદ ગામમાં જે લોકો રાહદારીઓ હતા, ફરતા હતા, નાના બાળકો કે વૃદ્ધો એકલા બહાર નીકળી શકતા ન હતા, તેઓમાં ભયનો માહોલ ફેલાયો હતો અને જેને લઈને ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ અને એનજીઓ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને કપિરાજને પકડવા માટે પાંજરું મૂકી ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને 8 કલાકની જહેમત બાદ આજે કપિરાજ પાંજરામાં પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો છે। જી બુરહાન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।